જય જવાન જય કિસાન। હેલો ખેડૂત મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર। અને ખેડૂત મિત્રો, આજે ઉનાળુ તલના ખેતીના ફાયદા, જમીનની પસંદગી, સુધારેલ જાતો અને ખાતર, વાવણીનો સમય અને અંતર અને બીજનો દર અને માવજત વિશેની વાત કરીએ ત્યારે તો ખેડૂત મિત્રો, વાત કરીએ તો કે તલ ભારતમાં ખૂબ જૂના સમયથી વવાતો અગત્યનો તેલીબિયા પાક છે, જે ખૂબ સારી પૌષ્ટિક અને ઔષધીય ગુણવત્તા ધરાવે છે। તલના બીજમાં આશરે 46થી 50% તેલ હોય છે। તલનું તેલ રાંધણ તેલ તરીકે ઉત્તમ છે। તેનો ઉપયોગ સૌંદર્ય પ્રસાધનો બનાવવા પણ થાય છે। ભારત દુનિયામાં વાવેતર, વિસ્તાર, ઉત્પાદન તેમજ તલ બીજના નિકાસ ક્ષેત્રે અગ્રસ્થાન ધરાવે છે। આમ તલ ટૂંકા ગાળાનો એટલે કે 80થી 100 દિવસમાં તૈયાર થઈ જતો પાક છે। બીજા ખેતી પાકોની સરખામણીએ તલ એ ભેજની ખેંચ સામે લાંબો સમય ટકી રહેવાની ક્ષમતા ધરાવે છે। ત્યારબાદ ઉનાળુ તલની ખેતીના ફાયદા વિશેની વાત કરીએ તો કે ચોમાસું તલ કરતાં ઉનાળુ તલનું ઉત્પાદન આશરે 2 ગણું વધુ જોવા મળે છે। નિયમિત પિયત પાણી મળવાથી પાકની વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે। ઉનાળુ તલમાં રોગ અને જીવાત ઓછા પ્રમાણમાં આવે છે। ત્યારે જમીનની પસંદગી વિશેની વાત કરીએ તો કે ઉનાળુ તલને સારી નિતારવાળી ગોરાડું, બેચર કે મધ્યમ કાળી જમીન વધુ માફક આવે છે। ત્યારે ચીકણી અને સારીય તથા પાણી ભરાઈ રહે તેવી જમીન અનુકૂળ આવતી નથી અને વાવેતર વખતે ક્યારા સમતલ અને ટૂંકા બનાવવા જોઈએ। ત્યારબાદ સુધારેલી જાતો અને ખાતર વિશેની વાત કરીએ ત્યારે જમીન તૈયાર કરતી વખતે પ્રતિ હેક્ટર 10 ટન છાણિયું ખાતર જમીનમાં ભેળવી દેવું। વાવણી પછી 30થી 45 દિવસે પિયત આપ્યા બાદ જમીનમાં પૂરતો ભેજ હોય ત્યારે 25 કિલો નાઇટ્રોજન ખાતર તરીકે આપવું। વાવણીનો સમય અને અંતર વિશેની વાત કરીએ તો કે દરિયાકાંઠાના વિસ્તારોમાં ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં અને દૂરના વિસ્તારોમાં ફેબ્રુઆરીના ત્રીજા અઠવાડિયામાં ઉનાળુ તલનું વાવેતર કરવા માટે ભલામણ છે। બે હાર વચ્ચે 30 સેન્ટીમીટરનું અંતર રાખી તલનું વાવેતર કરવું જોઈએ। ત્યારબાદ બીજનો દર અને માવજત વિશેની વાત કરીએ તો કે 1 હેક્ટર વાવેતર માટે 3 કિલોગ્રામ બિયારણ વાપરવું। બીજને પાણીમાં 8 કલાક પલાળી 12 કલાક છાંયડામાં સૂકવ્યા બાદ વાવેતર કરવાથી ઉગાવો સારો મળે છે। બીજને થાયરમ કે કેપ્ટાન જેવા ફૂગનાશક દવાનો પટ આપવો। આ તમામ માહિતીના અંત સાથે માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો। અને ખેડૂત મિત્રો, રોજે રોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જેબી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો। અને જે પણ પાક વિશેની માહિતી મેળવવી હોય તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો।